કેશોદના મગરવાડા ગામે આવારા તત્વોના ત્રાસથી ગામવાસીઓ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા। મગરવાડા ગામે દારૂ પીને ધૂમ સ્ટાઇલમાં બાઇકો લઈને ગામવાસીઓને કરે છે હેરાન પરેશાન। કેશોદ તાલુકાના મગરવાડા ગામે રાત્રિના સમયે ગામવાસીઓ જાહેર ચોકમાં કે પાદરમાં બેઠા હોય ત્યારે ગામના યુવાનો દારૂ પીને રોફ જમાવતા બાઇકો લઈને ધૂમ સ્ટાઇલમાં નીકળીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોય ત્યારે ગત રાત્રે મગરવાડા ગામના 150 જેટલા યુવાનો કેશોદ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે કેશોદના મગરવાડા ગામના રહીશોએ લેખિતમાં ફરિયાદ કરેલી રજૂઆતને મુજબ ઋત્વિક કરશનભાઈ, પંકજ કિશોરભાઈ, ધર્મેશ કિશોરભાઈ, સતીશ રામભાઈ પોતાની બાઇકો લઈને દારૂ પીને ગામવાસીઓને જાહેર સ્થળોમાં બેઠા હોય ત્યારે ધૂમ સ્ટાઇલમાં નીકળીને રોફ જમાવતા હોય ત્યારે ગામવાસીઓ અટકાવવા કંઈ કહે તો પડકાર ફેંકીને કહે કે બાંધવું હોય તો ચાલ્યા આવો, અમે દરરોજ રાત્રે અહીંથી જ પસાર થઈશું, ત્યારે આમ જ કરીશું। અને ત્યારે ગામવાસીઓએ કાયદો હાથમાં લેવાને બદલે કેશોદ પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની રજૂઆત કરી હતી। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરચર, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભીમાભાઈ બાબરિયા તથા પોલીસ સ્ટાફના નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વર્દી મળતા ઋત્વિક કરશનભાઈ ઉંમર વર્ષ 21 મગરવાડાને કેફી પીણું પીધેલી હાલતમાં અટકાયત કરવામાં આવી છે। ત્યારે કેશોદના મગરવાડા ગામના રહીશોએ લેખિતમાં કરેલી રજૂઆત અંગે બાઇકર્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી છે। મારું નામ કરણભાઈ ભીમભાઈ જલ્લુ, ગામ મગરવાડા। અમે રોજનો અમારો પ્રશ્ન એવો છે કે અમે રોજ ગામમાં બેઠા હોય ફાધર તો ગામના અમુક લોકો આવારા તત્વો દારૂ પીને ગાડીઓ લઈને ગામમાંથી નીકળે અને ત્યાં અમારી પાસે આવીને ગાડી રેસ કરે, હોરનું મારે। અમે એમ કહીએ કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તો એ લોકો એમ કે તમારે બાંધવું હોય તો આવી જાઓ। પછી અમારે અત્યારે એવું નક્કી કર્યું ગામના બધા યુવાને કે ભાઈ આપણે જઈને પોલીસ સ્ટેશને એક અરજી આપી આવી અત્યારે। એટલે આ રોજનું રોજ છે, આવું કેટલોક ટાઈમ સહન કરવું। પછી જો અમારાથી કોઈ વસ્તુ ક્યારેક સહન શક્તિની હદ હોય, ક્યારેક કંઈક થઈ જાય અને એ લોકો અહીંયા આવી ફરિયાદ લખે તો અમે પાછા હેરાન, અમારે કેવું થવું એમ। અમે વગર વાકે ત્યાં બેઠા હોય ને અમને અહીંયા ખોટી ટોર્ચર કરવામાં આવે એમ કે તમારે બાંધવું હોય તો આવી જાઓ। આવો પ્રશ્ન લઈને અમે અત્યારે આવ્યા છીએ। એટલે આના માટે અમે ગામ લોકો બધા ભેગા થઈ અને પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।